રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું આશાઓની ઉડાન ખંડ 2 પુસ્તક આજે જાહેર, રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું આશાઓની ઉડાન ખંડ 2 પુસ્તક આજે જાહેર, રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના બીજા વર્ષ દરમિયાન આપેલા મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન આશાઓની ઉડાન ખંડ 2 પુસ્તક સ્વરૂપે આજે જાહેર કરવામાં આવ્યું છે। નવી દિલ્હીમાં યોજાયેલી વિશેષ વિધિમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એલુ મુરુગન ઉપસ્થિત રહ્યા હતા। આ પુસ્તકમાં રાષ્ટ્રપતિના 51 પસંદગીના ભાષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે દેશના વિકાસ, સમાજના વિવિધ વર્ગો અને રાષ્ટ્રીય મૂલ્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે। આશાઓની ઉડાન ખંડ 2 રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુના બીજા વર્ષ ઓગસ્ટ 2023 થી જુલાઈ 2024 દરમિયાન આપેલા ભાષણોનું પ્રતિબિંબ છે। આ ભાષણોમાં રાષ્ટ્રપતિએ શિક્ષણ, મહિલા સશક્તિકરણ, આદિવાસી કલ્યાણ, નવી પેઢી માટે પ્રેરણા અને દેશના વિકાસ માટે જરૂરી મુદ્દાઓને સ્પર્શ્યા છે। પુસ્તકમાં રાષ્ટ્રપતિના વિઝન અને જીવન મૂલ્યોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે। પુસ્તક વિમોચન પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણો માત્ર પ્રેરણાદાયી નથી, પણ દેશના વિકાસ માટે માર્ગદર્શક પણ છે। તેમણે ઉમેર્યું કે આવા ભાષણો દેશના નાગરિકોમાં આશા અને આત્મવિશ્વાસ જગાવે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અધિકારીઓએ રાષ્ટ્રપતિના કાર્યો અને વિચારધારાની પ્રશંસા કરી। આશાઓની ઉડાન ખંડ 2 પુસ્તક દેશના નાગરિકો માટે માત્ર વાંચન સામગ્રી નથી, પણ રાષ્ટ્રપતિના વિચારો અને દ્રષ્ટિકોણને સમજવાનો અનોખો અવસર છે। આ પુસ્તક દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશના લોકોમાં નવી આશા અને ઉર્જા ફૂંકી છે, જે ભારતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે। आज राष्ट्रपति जी की जो पुस्तक आशाओं की उड़ान, विंग्स ऑफ होप्स का जो विमोचन हुआ है, जैसा बताया गया आपको, उनके 51 भाषणों का यह संकलन है, जो उन्होंने समय समय पर राष्ट्र के नाम संदेश से लेकर विश्वविद्यालयों के दीक्षांत भाषण, नवाचार, देश के विकास में नारी शक्ति का योगदान, हमारी सांस्कृतिक विरासत और समानता की भावना पर दिए हैं। मैंने पुस्तक को सधी नजर से देखा है और मैं ये कह सकता हूं कि इस पुस्तक में संकलित सभी लेख 2047 के विकसित भारत के लक्ष्य प्राप्ति के साधन हैं। साथियों, अपनी सार्वजनिक व्यस्तताओं और संवैधानिक जिम्मेदारियों को निभाते हुए राष्ट्रपति जी ने ज्ञान और विचार का यह गुलदस्ता किताब के रूप में तैयार किया है। राष्ट्रपति जी ने जब राष्ट्र को अपने पहले संबोधन में जब अपना पहला संबोधन किया था, तो एक प्रसिद्ध उड़िया भाषा के कवि है भीमो भोई, उनकी 2 पंक्तियां उन्होंने रखी थी, मैं वो वहां पे दोहराना चाहूंगा। मो जीवन पछे नरके पड़ी थाओ, जगत उद्धार हो। इसका मीनिंग है कि चाहे स्वयं का जीवन बलिदान कर दें, लेकिन राष्ट्र का उद्धार हो। इस भावना से राष्ट्रपति महोदय ने हमेशा अपने जीवन को जिया है और विश्व कल्याण की इसी भावना को वो आज भी हम सबके सामने एक उदाहरण के तौर पर रखती है। राष्ट्रपति महोदया की यह भाषण समकालीन राष्ट्रीय विषयों को भारत के प्रथम नागरिक के दृष्टिकोण से समझने का एक माध्यम है। मैं आशा करता हूं कि ये दोनों पुस्तकें आने वाली पीढ़ियों को राष्ट्रपति महोदया के लोक कल्याणकारी विचारों से परिचित कराएंगी।